એટલે એ પડતા પડતા રહી ગયો, બસી ગયો. હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમે બી મજામાં ને આવી જાય એક નવો વિડીયો લઈને. વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ હાંજના પોરમાં આટા મારવા. હારવાર દાંતણી કરીએ છીએ હાંજનું, એટલે સવારે કરીએ ને અત્યારે કરીએ એમાં. ને આપણી વાડી છે, આ બાજુ રોપાઈ ગઈ છે મકાઈ, ને આ બાજુ તો રીંગણી. તમને ખબર જ છે, વ્લોગ જોયો હોય એને ખબર જ છે. ને ઘણો ટાઈમ બીયો ગયો, કારણ કે આપણે પરીક્ષા ચાલતી હતી કોલેજની, અપાઈ ગઈ છે. ને હવે રોજના વ્લોગ આવી છે મારા કીધે, પછી ખબર નહીં શું થાય. તો આ રીંગણી છે, જોઈ શકો છો, મસ્ત મજાનું ખડ છે હારવાર. ને રીંગણીની શાહ દેખાય છે, આ લીલોતરી દેખાય ને, એક પટ્ટી રીંગણીની છે. એમાં એટલામાં કરેલી છે. ને આ બાજુ છે એ હેરડી છે. ને આ આખામાં ઓલી ગાડીઓ દેખાય ને, એ ગાડીઓનું પાર્કિંગ આવેલું છે. ને આ ગાડીઓ સુધી મકાઈ છે, એટલી એ ઉગી જ ગઈ છે. હાલો ને તમને બતાવી દઈએ. જુઓ, એટલી વેત ઉપરની જગ્યા હોય ને, અહીંથી લઈને અહીંયા સુધીની એટલી જગ્યામાં એ મકાઈ રોપાણેલી હોય ને, મસ્ત ઉગી ગયેલી છે. જુઓ, લીસ તો મસ્ત અત્યારે ફૂલ કોટામાં હાલે છે મકાઈ હતી ને રીંગણીથી. ને આ બાજુ આપણું જૂનું ફુલેવર હતું, એ 2 કે 3 વાર આવી ગયા છે. અને કાલમાં 22 જબલા હતા કદાચ, કારણ કે અમે તો હતા નહીં. થોડાક જબલા વેવા ગયો હું, પછી આમ નહોતો હાવ તોડવામાં ને એમાં નહોતો, કારણ કે પરીક્ષા હતી તો વાંચવાનું હોય. ને આવું હાલે રાખે છે. ને હાંસ પડી ગઈ છે, ને દી હાથમી ગયો છે સારો, મસ્ત મજાનો દી હતો. સૂર્ય દાદા હાલો ને દી, એટલે આમ તમને અજવાળું રાખે, પણ અંધારું થવા મળ્યું છે અત્યારે. ને ગાડીઓ જુઓ કેટલી બધી. આ હોટલ છે બાજુમાં, આ હોટલ છે. આ જે નળિયાવાળું દેખાય ને, નળિયા નથી પણ એ હોટલ છે. નળિયા જેવા કાર્પેટ નાખેલા છે કે આગેલી નળિયા લાગે એમ, પણ નળિયા નહીં. ને એનું પાર્કિંગ જુઓ, આપણે ખેતરમાં આવેલું છે. આખું પાર્કિંગ છે, એટલું પાર્કિંગમાં અપાઈ ગયેલું છે. ને આપણે આ બાજુ વાવીએ છીએ. ને વેલકોર ફુલેવર છે, એ તમને બતાવી દઉં. ફુલેવર ને ઝાર કાં હું છે એ તમને આજ બતાવી દઈ. આ હેરડીની બાજુમાં વેલકોર ફુલેવર છે, એની ઉપલા ભાગમાં ફુલેવર છે. ને અહીંયા ફુલેવર છે, ને એની પડખે ઝાર છે. આ બાજુ મકાઈ છે. ને આ નાળિયેર રી લૂમું સારી છે, પણ મસ્ત છે નાળિયેર પાણીના. ને એક મોટર જવું અહીંયા રહી. મોટરનું તો તમને ખબર જ છે કે આપણી પાસે ટોટલ કેટલી બે મોટરો છે. આ 2 મોટરો છે. ને આ જોઈ શકો છો તમે, હેરડી છે આપણી. આમાં હજી શાહ ચડાવવાનું બાકી છે. જેથી શાહ ચડાવીશું તે દી વ્લોગ બનાવીશું, બીજું ગમે એ કામ હશે તે દી વ્લોગ બનાવીશું. તો આવી થઈ ગયેલી છે હેરડી. એકવારની કટિંગ છે, એકવારની કટિંગ થઈ ગઈ. હવે બીજી વાર પાછી કટિંગ થાય એની, એટલે સારાની છે, સુગરની નથી. સુગરની હોય ને તો એને પકાવવાની હોય, તો પકાવશું તો સુધી માલ લખી એ પહેલાં સારામાં અપાઈ જાય કદાચ. ને આ જુઓ, આમાં એક મકાન બની ગયું. એક મકાન અહીંયા જાંબુડા પાસે 2 બીના, એટલે એ પડતા પડતા રહી ગયો, બસી ગયો. તમને જાહેર દેખાડી દઈ. મોટા મોટા કેરા છે, આપણે ઘરે હાથે કરેલા કેરા છે, એટલે ટ્રેક્ટર નાખી નાખ્યું હતું વાવણિયા વગેરે. ને જાહેર સાંટી દીધી હતી હાથે. તો જોઈએ હવે, મસ્ત મજાની છે. મકાઈનો છોડ દેખાડ્યો ને, એવડી જ છે, એક પાંદડા જેવી દેખાડી દઉં તમને. ને આવું વાતાવરણ છે. દિવસે ફૂલ તડકો પડે ને અત્યારે દિયાસમાન પછી ઠંડી લાગે, એટલે ખાસ કરીને ઘરમાં ગોદડું ઓઢીને સુઈ જાવ. આ જો આ જાહેર છે, ઝાખી છે, લીલી દેખાય ને જાહેર છે. ને અવડો કેરો છે. જો અહીંથી લઈને અહીંથી ને સાદો કેરો હોય ને તો આવા એટલા 2 થાય, એકમાં 2 થાય, પણ આપણે 2માં 1 ગણવાનો, એવડા મોટા મોટા છે. ને ફુલેવર બતાવી દઉં આ બાજુનું, મસ્ત મજાનું છે. આ જુઓ, આ ફુલેવર હજી આજ સવારે કાલ સવારનું પાણી પી ગયેલું છે. જુઓ છે ને, બાકી ફોનમાં જરીક પીળું દેખાય, પણ પીળું છે નહીં, આખું લીલું જ છે. ખબર નહીં કેમેરાને હું છું. આ બાજુ લીલું જ છે એકદમ. જુઓ, પડખે જઈને દેખાડું ને તો જ ખબર પડશે. એકદમ લીલું કાશ કડકતું, પણ આમાં આગેલી દેખાડું ને તો છે ને પીળું પડી જાય છે. ને હું ઢીલો પડી ગયો છું, કારણ કે થઈ ગઈ છે શરદી, એટલે લીમડાને દાંતણ કરી છે. કડવાહાટ રહે ને તો શરીર સારું રહે એમ, એવું મારું નહીં. આમ બોલાવ શું કહેવાય, મોટા વ્યક્તિઓનું કહેવું છે. એ બાને લીવડો સાવ્યું.
અહીં જુઓ 2 મકાન બની ગયા ને હજી એક ફ્લેવર છે બતાવી દઉં બ્રોકલી કરીને લીલું ફ્લેવર થાય એ તો ખબર જ છે તમને બધાને બતાવી દઉં હજી ફૂલ એકેયમાં આવ્યા ને ઓલામાં આવી જાય એ કટિંગ ચાલુ છે એમાં આ જો આમાં લીલું ફ્લેવર થાય કદાચ આવવાની તૈયારી છે હાલો ને હમણાં નહીં આવે 12મા મહિનામાં આવે એ પ્રમાણે ગણતરી કરીને છોડવા રોપાણેલા હોય આમાં ગણે છે ને આમાં એટલામાં ડગલું પડી ગયું ખબર નહીં કેમ છોડવા ધોવાઈ જ ગયા પાણીના આ બાજુ એકદમ જામીન લાગેલા છે આ આખામાં ડગલું એટલામાં જ પડ્યું અહીં લે આ 2-3 સામાં બાકીનું બધું જામીન જ લાગેલું હારી પેટનું કડક હોય વાતે ઉખડે નહીં એવું ને આવું હાલે હે તો એટલી ડિટેલ બતાવી હવે આવતી ડિટેલ બીજા બ્લોગમાં બતાવીશું તો આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને હાવ નવા હોય લાઈક તો કરતા જ જાજો બાકીના સપોર્ટ કરતા રહેજો જય માતાજી મળીએ બીજા બ્લોગમાં